हेलो एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। કેમ છો ભાઈ? મજામાં? આજે જો ભાઈ રજા છે અને અત્યારે બ્લોગનો ટાઈમ મળ્યો તો બનાવી લઉં કે થોડીક વાર વાંચતા હતા અને પછી હવે ફ્રી થયો છો જસ્ટ અને પવન હે ભાઈ જો ફૂલ મસ્ત. અને આજે 2 દિવસથી આજે ઠંડી પડે છે, ભૂકા કાઢી નાખે એવી અમદાવાદમાં ઠંડી છે. અને જો ભાઈ આપણી ગાડી ચાર્જ થાય છે, આ એનું ચાર્જર જા ચાર્જ હોય અને લગાડી દેવાનું એ થાય છે. અત્યારે લાગી છે ભાઈ ભયાનક વાળી ભૂખો રહેવાતું નથી. ખાખોર કરા કરીએ આપણે, કંઈ મળી જાય અહીંથી ખાવાનું તો નકર છેલ્લે પછી કંઈક ગોતવું પડશે. ગાજર હે, ટમેટા હે, નો યાર નો, ઘર જેવી આદત જાય નહીં. ઘરે કંઈક તો જડી જતું ખાવા લાયક, કાંઈ તો શાકભાજા સિવાય કંઈ મળતું નથી. કોણ કોને આદત છે ભાઈ મારી જેમ ફ્રીજ ચેક કરવાની? કોમેન્ટ કરજો. ભલે ને ખબર છે એમાં શું શું વસ્તુ તો ચેક તો કરવી જ પડે. અને હમણાં થોડીક વાર પહેલાં જો કેટલા બંદર આવ્યા હતા ભાઈ, એના જો અહીંયા હમણાં નિશાન બતાવું તમને. જો આમાં તો હજી ચોખ્ખા નહીં દેખાતા હોય, આ તો ધૂળ ધૂળ ભરી. તો ભાઈ ગાડી જેમાં ચોખ્ખા દેખાતા ને વહી ગઈ ગાડી. અને અત્યારે જો ભાઈ સોસાયટીમાં ફૂલ શાંતિ. આપણે શું ગોતતા હતા? જમવાનું કંઈક ગોતતા હતા, રાઈટ? તો હાલો અહીંયા જોઈએ કંઈ પડ્યું છે ખાવાનું કે નથી પડ્યું. છે તો ખરી, શાક જોઈ લે કહેવાનું હે. એ તો દાળ હે, બીન્સ બટેકાનું શાક થોડુંક લઈને ખાઈ લઈએ. અને જો ભાઈ આ ઇસ્ત્રી આપણી, આનું વજન જોયો તમે? એક હાથે ઉપડે નહીં હો, એવી વજનદાર હે આ ઇસ્ત્રી. અને આમાં અમારા કપડાં છે. હવે ગોતશું પછી એટલે કંઈક ખાઈ લઈએ કે ભૂખ લાગી છે જબરજસ્ત. એક પ્લેટ લઈ લઈએ આને થોડું સાઈડમાં અહીંયા મૂકી અને રાઈસ थोड़े से राइस ले लेते हैं. અને વઘારવાનો ટાઈમ છે ને, એટલે વઘારાના ભાતે મજા આવે ગઈશ. થોડીક દાળ નાખશું, દાળ વહીથી છે તો. યા ઇટ્સ ઇનફ. અને થોડુંક શાક પણ લઈ લઈએ, મજા આવે સાઈડમાં. ડન. રોટલી બોટલી આપણે ખાવે છે ને, છાશે પીવાની છે ને, ચમચી લઈ લીધી. હવે આપણે જઈએ આપણા રૂમમાં અને ત્યાં જ ખાઈ લઈશું. હાલો બધા ભગવાનના દર્શન કરી લ્યો. કરી લીધા ને ગાઈસ? રોજ કરવાના દર્શન. મારા બ્લોગમાં હાલતા ચાલતા તમને થઈ જશે મારા ભગવાનના દર્શન. આપણે આ જ જમવાનું. અહીંયા બાજુમાં બિસ્કીટ, બિસ્કીટ, હજી એક બિસ્કીટ, 3-4 ટાઈપના બિસ્કીટ છે, પણ હું ખાતો નથી અત્યારે હમણાં બિસ્કીટ. આપણે આ પેક કરી દઈએ. બિસ્કીટ નથી ખાવા, આ જ ખાઈ લઈએ. અત્યારે જરાય ઈચ્છા નથી ભાત ખાવાની, દાળ ખાવાની, પણ શું કરવું, ભૂખ બહુ લાગી છે. અને બીજા પેકેટો પડ્યા છે, પણ પેકેટ હું હમણાં ખાતો નથી, એટલે આ જ ખાઈ લઈએ. હેલ્ધી તો હેલ્ધી, ભૂખ તો મળશે. તો હાલો કોઈને ખાવા હોય તો. ભાઈ ઢીંગલીને રમતી હોય રોજ, આવડતું છે ને ABCD, એટલે મેં કીધું હાલો થોડીક વાર એને શીખાડીએ. હું પણ फ्री હતો એટલે. तो हाँ A B और ये C. तो अब देखो मैंने यहाँ D लिखा है ना, ये D. चलो D लिखने की कोशिश करो. यहाँ देखो और फिर लिखो. हाँ फिर ऐसे करो D. देखो D, इधर आओ. D.
फिर ई, एफ, जी। ठीक है, ऐसे लिखने का। चलो अब एच बना के दिखाओ मुझे एक बार। हाँ, ये वाला। वेरी गुड। और ऐसी लाइन कर दो। उसको क्या बोलेंगे? एच, एच बोलेंगे। ठीक है। हाँ, कर नहीं लिया पूरा, ऐसा हमें लिखना है। ठीक है। જો ભાઈ તમ કંઈક આજુબાજુમાં ક્યાંક રહેતા હોય ને કોઈને આવડતું નહીં, તમે શીખડાવાય તો એ બિચારાને પણ આવડે, અને સ્કૂલ તો જાય તો એને प्रॉब्लम आवे नहीं। अभी ये पूरी ABCD लिखनी है आपको हाथ से और कैसे। चलो लिखने लगो। ओम ABCD નો મેળ આવતો નતો એટલે મેં હે ને એ ઘૂંટી દીધો है, घूटा रखे है। क्या बोलते हैं इसको बच्चा? क्या बोलते हैं? वेरी गुड। ए बोलो ए।